मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन, जिसके वास्ते निसार है मेरा मन मेरा तन, है वतन है वतन है वतन, जाने मन जाने मन जाने। આપણે ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે વર્તમાન સમયની અંદર સીમા ઉપર બોર્ડર ઉપર લડતા સૈનિકો માટે હૃદયથી પ્રાર્થના કરીએ, ભગવાન શિવજી અમને ખૂબ શક્તિ આપે, કારણ કે પોતાનો પરિવાર છોડી પોતાનું ઘર છોડી ભલા માણસ આપણા દીકરા દીકરીને આપણે 2 કલાક માટે છોડવાના હોઈએ તો પણ આપણે રહી શકતા નથી. અહીંયા તો સીમા ઉપર ભારત દેશના બોર્ડર ઉપર આપણા સૈનિકો અત્યારે ગોળીઓ ખાઈ રહ્યા છે. ભલા માણસ દુશ્મનોને એવું કહેવાય છે કે દાંત ખાટા કરવા માટે આજે સૈનિકો તૈયાર થયા છે. ભારત દેશની આન બાન અને શાન એ આપણા સૈનિકો છે. આપણી પણ ફરજમાં આવે છે, આપણે ભલે ગોળી ન ખાઈ શકીએ પણ પ્રાર્થના તો કરી શકીએ ને. ભલા માણસ આમાંથી જે માનવ પોતાનો દીકરો ગુમાવે ને એને ખબર પડે, એને આ વાત સમજાય. એટલા માટે વર્તમાન સમયની અંદર આપણે ભલે બીજું કંઈ ન કરી શકીએ પણ ખૂબ પ્રાર્થના કરજો. આપણે હમણાં દાંપત્ય જીવનમાં સિંદૂરનો મહિમા સમજાવ્યા. અત્યારે ઓપરેશન સિંદૂર સ્પેશિયલ કથા ચાલી રહી છે, યાદ રાખજો. સિંદૂર માટે આપણે શું ન કરી શકીએ ભલા માણસ? અરે આપણા હનુમાનજી મહારાજ લંકામાં જઈ અને મા ભવાની સીતાને કહે છે કે સીતા તમે આ સિંદૂર કેમ લગાવો છો? હનુમાનજી મહારાજને સીતા કહે છે કે આ સિંદૂર હું એટલા માટે લગાવું છું કે રામનું આયુષ્ય વધે. અમારો હનુમાનજી મહારાજ કહે છે કે અરે ભવાની, જો આટલું સિંદૂર લગાવવાથી રામનું આયુષ્ય વધતું હોય તો હું વચન આપું છું આજથી પૂરા શરીર ઉપર હું સિંદૂર લગાવીશ. આ ભારત દેશનો યુવાન ભલા માણસ, સૈનિકની અંદર હનુમાનજી જેટલી તાકાત આવી એટલી ભગવાન શિવજીને આપણે પ્રાર્થના કરીએ ભલા માણસ. અને એ લોકોને ક્યાં ખબર છે કે તમે જેટલું તેલ વરસમાં ખાવ છો ને એટલું તેલ તો અમે શનિવારના દિવસે હનુમાનજીને ચડાવીએ છીએ ભલા માણસ. ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે ભગવાન શિવજી દરેકને ખૂબ શક્તિ આપે. જે માનવ અને મેન રઘુભાઈએ તો નક્કી કર્યું છે કે અમારે જવાનું છે દર્શન કરવા. કયા માતાજી છે ત્યાં? હિંગળા જહાજ રાહજો. પૂરા એ લોકોને ત્યાં લીલો ઝંડો ફરકે છે, પણ એક માં એવી ત્યાં બેસી છે કે જે ભગવો લહેરાવીને બેઠી છે. અને આપણે બધા નક્કી કરીએ અને તમે બધા શાંતિથી રહેજો, પ્રાર્થના કરજો. ભગવાન જો આપણી પ્રાર્થના સાંભળે, હનુમાનજી જેટલી તાકાત જો આપણા સૈનિકોને મળી જાય તો આપણે બધાએ લાહોરની અંદર એક પ્લોટ મળશે. હિંગળાજમાના દર્શન કરવા જઈશું, વિઝા લીધા વગર જઈશું. એટલા માટે ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ, ભગવાન શિવજી ખૂબ કૃપા કરે. અને જ્યારે આવો સમય આવે ત્યારે રાજકુમારનો ડાયલોગ યાદ આવે. રાજકુમાર કહેતા હતા ને, हम तुम्हें मारेंगे और जरूर मारेंगे, लेकिन वो बंदूक भी हमारी होगी और गोली भी हमारी होगी और वक्त भी हमारा होगा, बस जमीन तुम्हारी होगी. ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે સૈનિકોને ખૂબ તાકાત મળે, ચૂન ચૂન કે મારેગે. ભગવાન શિવજીની વિશેષ કૃપા થાય અને ભારત દેશની અંદર દરેક યુવાનમાં એક જુનૂન ભરેલું હોવું જોઈએ. ભલામાં ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે હનુમાનજી જેટલી તાકાત મળે સૈનિકોને. કારણ કે સોમનાથમાં પણ અત્યારે બંધ કરવામાં આવ્યું, દ્વારિકાને પણ બંધ કરવામાં આવ્યું છે. બ્લેકઆઉટ બધે થવા લાગ્યા છે. રાજસ્થાનની અંદર પણ થયું છે ભારત દેશને. અને ભારત દેશ અત્યારે ખૂબ મહેનત કરી રહ્યો છે, પરસેવો વળી ગયો છે. એ લોકોને માફી માગી રહ્યા છે, હવે બંધ કરો, યુદ્ધ બંધ કરો. એટલા માટે આપણો ભારત દેશ એ કોઈ સામાન્ય દેશ નથી. ભલા માણસ ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ. શિવ અને પાર્વતીએ પણ પોતાના દીકરાનું દાન કર્યું છે, સમાજ માટે, દેશ માટે કાર્તિકેયનું દાન કર્યું છે. आइए अपने देश को याद करिए 2 मिनट के लिए.
हे मेरे वतन के लोग, तुम खूब लगावो नारा, ये शुभ दिन है हम सबका, लहराओ तिरंगा, पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो जो लौट के घर, जो शहीद हुए जरा याद करो कुर्बान, सारे जहां से हस्ता હિન્દુસ્તાન અમારા. અત્યારે વર્તમાન સમયની અંદર આપણે બધા ખૂબ હળી મળીને રહીએ, સરકારને પણ ખૂબ સપોર્ટ કરીએ, આપણે પણ ઘણા બધા નિયમો પાડીએ એવા ભાવ સાથે, કારણ કે આ ભારત દેશ ये कोई सामान्य देश नहीं भला मानस. जिस देश में गंगा बहती है, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य, अहिंसा और धर्म का पग पग लगता डेरा, ये भारत देश है मेरा. ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, जहां हर बालक एक मोहन है और राधा हर एक बाला. આ ભારત દેશનો એક મહિમા બતાવે છે ભલા માણસ. જહાં સૂરજ सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा. એટલા માટે વર્તમાન સમયની અંદર ભગવાનને પ્રાર્થના કરજો. ભગવાન શિવજી ખૂબ તાકાત આપે. આપણા સૈનિકો માટે આપણે खूब प्रार्थना करिए, વધુ नहीं कहता. आइए मेरे साथ प्रेम से, भाव से और दिल से भारत माता की जय, भारत माता की वंदे वंदे. खूब खूब धन्यवाद. भगवान शिवजी ने प्रार्थना करिए कि આપણું સંકલ્પિત કાર્ય સિદ્ધ થાય. આપણે નિરંતર વિજય ભવ થયા છીએ. ભૂતકાળમાં પણ આપણો વિજય હતો, વર્તમાનમાં પણ આપણો વિજય છે અને ભવિષ્યમાં પણ આપણો વિજય થવાનો અને થવાનો એવા ભાવ સાથે ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ. ભગવાન શિવ અને પાર્વતી કાર્તિકેયનું દાન કરે છે સમાજ સેવા માટે.